أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وبه نستعين إنه خير الناصر ومعين السلام عليكم नाज़रीन व दर्शकों આજે આ હું અહાદીસનું पैगाम અહાદીસનું સફર અમે બધા સાથે તય કરશું ઇન્શાઅલ્લાહ અને આજે હું અહાદીસનો પ્રોગ્રામ તમારી સમક્ષ લાવ્યો છું જેથી ઇન્શાઅલ્લાહ તાઆલા અમે બાગલામાં એને તમારા સમક્ષ બયાન કરશું। આજે મારું ટોપિક છે, મારું વિષય છે આ માહે મુબારકે રજબ અને માહે મુબારકે શાબાન તથા માહે મુબારકે રમઝાન। એનાથી પહેલા હું તમને કહી દઉં કે ખુદાવંદે તઆલા આપણને કોઈ વખતે એવો મોકો આપે છે વર્ષમાં કે જે પણ ઇન્સાન ખુદા તરફ ધ્યાન નથી દેતો, જે પણ ઇન્સાન નો દિલ જે છે એ સખ્ત થઈ જાય છે, દિલ એનું પથ્થર બની જાય છે કે એની દિલમાં કાંઈ અલ્લાહની મોહબ્બત કે અલ્લાહની ખુશી કે અલ્લાહનો ઝિક્રની જે મજા છે, કારણ કે આપણે આખી આપણી લાઈફમાં, આપણી આખી જિંદગીમાં અમારા કોઈ વખત એવા કાર્યો હોય છે કે જેથી કરીને અમે અલ્લાહના નજદીક થવાથી આપણે અટકાવી નાખે છે। તો ખુદાવંદ તઆલા કેટલો ગફૂર છે, કેટલો રહીમ છે અને અમે જાણે ખુદાની રહેમતના બારામાં આપણે જાણે વાત કરે તો આપણે એવું થાય છે કે જો ખુદાવંદ તઆલા કેવું રહેમાન છે કે ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે ખુદાવંદ તઆલા એટલું રહેમ કરવા વાળો છે કે એ આપણા સગા માવિત્રો, માં અને બાપ, આપણા વાલિदैन જે છે એના કરતા પણ 17 ગુના કરતા વધારે, 17 જે સ્ટેજીસ છે, દરજા છે, એના કરતા વધારે ખુદા આપણું મહેરબાન છે। તો તમે જો કે ખુદાવંદ તઆલા આપણને પેદા કરીને એમ જ નથી મૂકી દીધો, ખુદાવંદ તઆલા આપણને એમ જ પેદા કરીને નથી મૂકી દીધો। અમે જોવું જોઈએ કે ખુદાવંદ તઆલા આપણે કેટલું મોકો આપે છે ને ખુદાને નથી ખપતું કે ખુદા એના બંદાને જહાન્નમની આગમાં નાખે, બરાબર છે નહીં કે ખુદાવંદ તઆલાને જરાય પણ નથી ગમતું, કારણ કે ખુદા એક વખત કહી દીધો છે કે હું રહેમાન છું, હું રહીમ છું। હવે જાણે એ રહેમાન અને રહીમ વાળો છે તો એ ખુદાને, હવે આપણે દાખલો તમે આપી કે એક માં અગર હોય તો એક માં કેવી રીતના બરદાશ્ત કરશે કે પોતાની ઔલાદને જે છે એ આગમાં નાખે, કે બાપ જેટલું પણ બિઝી હોય, કે બાપ જેટલો પણ એની ઔલાદ સાથે આગળ ન બનતી હોય તો બાપનો ઝમીર કોઈ વખતે પણ કબૂલ નહીં કરી શકે જે સહી માનોમાં બાપ કહેવાના લાયક હોય। એ કોઈ દિવસ એ નહીં કહેશે કે હું મારી ઔલાદને નુકસાન પહોંચાઉં। તો જે ખુદાએ આપને પેદા કરવા વાળો છે, જે આપની રોજીનું જિમ્મા લીધો છે, જે આખી આપની રોજી જે છે ખુદાવંદ તઆલાના ઉપર છે, એ અમારી રોજીનો બંદોબસ્ત કરે છે, તો ખુદાવંદ તઆલા આપને કેવી રીતે જહન્નમમાં નાખે ખુદાએ જરાય નથી ખપતું। એટલા માટે તો આ એ મુબારક મહિનાએ ખુદાવંદ તઆલા આપણા વાસ્તે પેદા કર્યો છે। હવે સર્વરે કાયનાત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ હું તમારી સમક્ષ પેશ કરું છું એ કે માહે રજબના વિશે ખુદા કહે છે કે માહે, આપણા રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે માહે રજબ જે છે એ ખુદાનો મહિનો છે, એ ખુદાનો મહિનો છે। માહે શાબાન જે છે એ અમારા યાની મોહમ્મદ અને આલે મોહમ્મદનો મહિનો છે, પણ માહે રમઝાન જે કહે છે કે એ મારા ઉમ્મતીનો મહિનો છે, જે અમારા ચાહવા વાળા હોય એનો મહિનો છે। અમે આપણે આએ કારણ કે આપણે આ મુબારક મહિના એટલે માહે રજબમાં છીએ તો આપણે જોઈએ કે માહે મુબારકે રજબના કેટલા કેટલા આમાલ હોય છે। હું તમારી સમક્ષ એ આમાલની વિગત હું તમને નહીં બતાડીશ, પણ હું તમને હવાલો આપીશ કે તમે એ આમાલ તમે
ક્યાં ક્યાં મળશે. હવે એમાં એક મોટામાં મોટા એક અમલ જે છે એ છે કે અમે જે વાજબેનની નમાઝમાં આપણે ઈ દુઆ પડી છે, યા મન અરજુહુ લિકુલી ખૈર, છે કે નહીં. આ એક નાનીકડી દુઆ છે કે અમે એને રોજ એની તિલાવત કરતા રહે, અને અલ્હમ્દુલિલ્લાહ એ પણ તમે તિલાવત કરતા હશો ઇન્શાઅલ્લાહ તાઆલા, અને આપને અલ્લાહ તૌફીક આપે છે. અને પછી કે માહે મુબારકે રજબમાં જુમ્માની એક ખાસ નમાઝ હોય છે. દર નમાઝ જુમ્મા જે છે એ જાણે આવે છે. હવે જુમ્માનો જે દિવસ છે ને એ બહુ મુબારક મહિનો, બહુ જ મુબારક દિવસ છે. એ જુમ્માની ફઝીલતને આપણે જે છે એને ઘટાવીએ નહીં. જુમ્માની ફઝીલત શરૂ થાય છે શબે જુમ્માથી, એટલે જુમ્માની રાતથી. એ જે છે ગુરુવારની રાત જે આવે છે એ એનાથી ફઝીલત શરૂ થાય છે. એ કેટલી મોટી રાત હશે, કેટલી મોટી રાત હશે કે એક વખત એક માણસ સરવરે કાયનાત પાસે જાય છે અને કહે છે કે જે જુમેરાત ન હતી, ગુરુવારનું દિવસ ન હતું, કોઈ પણ દિવસ હતું, શનિ રવિ, એ માણસ જાય છે અને કહે છે કે મારા માટે તમે દુઆ કરો, મારા માટે. તો સવારે કાયનાત કહે છે, રસૂલ ખુદા કહે છે કે તું એક કામ કેમ નથી કરતો, તું જુમાની રાત આવે, તું જુમાની રાતના તું આવજે, પછી તમારા માટે દુઆ કરીશ. તો એ જુમાની રાતને આવ્યો, એ જ દુઆ જે એને કીરા એ આવીને દુઆ કરે છે, સવારે કાયનાત પાસે દુઆ માંગે છે અને સવારે કાયનાત એના માટે દુઆ કરે છે. તો એ માણસ જાણે દુઆ બધું સાંભળી લીધો, દુઆ કરવાઈ લીધો, પછી એ માણસ સવારે કાયનાતથી પૂછા કરે છે અને કહે છે કે યા રસૂલલ્લાહ, તમે એ જ દુઆ મને શનિવારે પણ તમે કરી દીધા, રવિવારના પણ તમે કેમ, તમે જે છે એ ગુરુવારનો દિવસ તમે એને ચૂંડ્યા, તમે એને ચૂઝ કર્યા, મુંતખબ કર્યા. તો તમે ખબર છે કે સરવરે કાયનાતે શું જવાબ આપ્યો હશે? સરવરે કાયનાતે જવાબ આપ્યો કે શબે જુમાના એટલે ગુરુવારની રાતના જે છે આસમાનના દરવાજા જે છે મુઅમિનો વાસ્તે ખુલી જાય છે. સુબહાનલ્લાહ, તમે જો આસમાનના દરવાજા મુઅમિનો વાસ્તે ખુલી જાય છે. જે પણ મુઅમિનની અગર શનિવારની દુઆ અગર કબૂલ ન થાત, અગર નહીં થવાનું ચાન્સ હોય અને એની રવિવારનું જે છે દુઆ એનું અગર ન કબૂલ થવાનું હોય છે, તો એમાં વધારે ચાન્સીસ છે કે ઈ શબે જુમાના દુઆ માંગે તો ખુદાવંદ તાઆલા એની દુઆને કોઈ વખત પણ રદ નહીં કરશે, એને ખુદાવંદ તાઆલા એને કોઈ દિવસ નિરાશ નહીં કરશે. તો એ માહે મુબારકે રજબની આપણે વાત કરતા હતા કે માહે મુબારકે રજબનો મહિનો અને જુમાનો દિવસનો મહિનો કેટલો ઉંમર હશે. તો એ તમે જે છે તમે મફાતિહુલ જીનાનમાં અને ઝાદુલ સાલિહીન જે માહ મુબારક રજબના અમાલ છે એમાં તમે બધી વિગત તમે પોતે તપાસ કરી લેજો. તો ઇન્શાઅલ્લાહ તાઆલા તમે બહુ મજા આવશે, તમે બહુ આનંદ મળશે. અને પછી કહે છે કે એમાં જે છે રોઝો છે, આપને રોઝા રાખવા. એક સરવરે કાયનાતની હદીસ છે કે અગર કોઈ મહિનામાં અગર 3 રોજા બીજા રોજા છે અગર ન રાખી શકતું હોય, પહેલાના 3 રોજા, વચના 3 રોજા એટલે 13, 14 અને 15મી માહે રજબની જે રાતો છે એ અગર એમાં રોજા આપણે ન રાખી શકતા હોય તો આખરીના રોજા રાખી. અગર એ પણ એનું શરીર એની જે છે સેહત એની રજા નથી આવતી તો એટલાકમાં કમી આવ્યું છે કે ઓછામાં ઓછા દિવસમાં આપણે એક તસ્બીહ લા ઇલાહા ઇલ્લલ્લાહની આપણે કાઢે. જો અલ્લાહનો zikr છે, ખુદા કુરાનમાં કહે છે કે અલા બિઝિક્રિલ્લાહી તત્મઇન્નુલ કુલૂબ. અલ્લાહુ અકબર. અમે જાણે સુકૂન ખપતું હોય તો અમે શું કરીએ છીએ? અમે એક નાનકડી ગોળી ખાઈ છીએ. અમે જાણે સુકૂન ખપે છે તો આપણે બારે ચાલ્યા જાય છે, પણ આપણે આ સુકૂન જે છે ફક્ત થોડી મુદત વાસ્તે આપણે મળશે, બરાબર કે નહીં? યા આપણે હું નૌજવાનોને આપણે વાત કરી કે જાણે એ લોકોનું દિલ બેચેન થઈ જશે તો આપણા નૌજવાન અને આપણા બિરાદર શું કરે છે? મ્યુઝિક સાંભળી રહીએ છે, મ્યુઝિકથી એ લોકોને સુકૂન મળી જાય છે. પણ આ સુકૂન જે છે નકામો સુકૂન છે અને એમાં તમે સુકૂન નહીં મળશે, બલકે તમારું દિલ, આપણું દિલ જે છે વધારે બેચેન થઈ જશે, વધારે આપણું દિલ મૂંઝાશે. હવે આપણે સુકૂન ક્યાં મળશે? ખુદાએ એનું જવાબ કુરાનમાં કહી લીધો છે
છે કે અલા બિઝિક્રિલ્લાહ તત્મઇન્નુલ કુલૂબ, ખુદા સવાલ પૂછ્યા કરે છે કે શું મારો દિલ, મારો zikr તમારી દિલને સુકૂન નથી પહોંચાડતો? સુબહાનઅલ્લાહ, બિઝિક્રિલ્લાહ તત્મઇન્નુલ કુલૂબ, કે અલ્લાહનો zikr, એનું જવાબ એ છે કે અલ્લાહનું zikr જે છે માણસોને દિલને સુકૂન પહોંચાડે છે. અને સુકૂન જે છે એ મોટી નેમત છે, મોટી અલ્લાહનું એક ઇનામ છે કે જે અમે બીજા કાંઈ જગા पे નહીં મળતી. યા તો અમે zikr ખુદામાં મળશે, zikr રસૂલમાં મળશે, યા zikr મોહમ્મદો વ આલે મોહમ્મદમાં આપને એ મળશે. તો અમે જે છે કે અગર તો કોઈ ઇન્સાન રોઝા નથી રાખી શકતા તો એ ફક્ત અલ્લાહનું zikr કરે, લા ઇલાહા ઇલ્લલ્લાહ. અને પછી કહે છે કે એ દિવસ તમે જે છે એ મહિનામાં તમે 1000 વખત સૂરતુલ ઇખલાસ પઢો. બહુ ફઝીલત છે સૂરતુલ ઇખલાસની. આ મહિનામાં, માહ રજબના મહિનામાં ये સૂરતુલ ઇખલાસ તમે પઢો. સૂરતુલ તૌહીદ યાની કુલ હુવલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલિદ વલમ યુલદ વલમ યકુન લહુ કુફુવન અહદ, એ આપણે 1000 વખત પઢે. અને પછી છે કે એ મહિનામાં તમે જેટલા પણ ઇસ્તિગફાર કરો, જેટલો વધારે તમે ઇસ્તિગફાર કરી શકતા હોય તમે વધારે ઇસ્તિગફાર કરો, કારણ કે ઇસ્તિગફાર કરવાથી આપણા ગુનાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માફ કરી દે છે. ઇન્શાઅલ્લાહ હું તમારી સમક્ષ જે છે એ માહ મુબારક રજબમાં હું તમે જે છે ઇસ્તિગફારના બી શું ફાયદો છે ઇસ્તિગફારનો હું એ તમારા સમક્ષ ઇન્શાઅલ્લાહ આવતા આપણો એ દર્સમાં હું તમારી સમક્ષ ગુજારિશ કરીશ ઇન્શાઅલ્લાહ. તો આપને બસ અંતમાં એ દુઆ કરે કે બારે ઇલાહા આપને અલ્લાહ તૌફીક આપ કે આપને વધારામાં વધારો અમે અલ્લાહના કરીબ થાય, અમે અલ્લાહના જે છે વધારે ક્લોઝ થઈ જાય. કારણ કે આપણી મોટી દુઆ એ હોવી જોઈએ કે એ અલ્લાહ તું જે છે અમોને તારાથી કરીબ કર. કારણ કે જે પણ અલ્લાહના કરીબ હોય છે એ અલ્લાહ વારો કહેવા વાળે છે, એ અલ્લાહ વારો કહેવામાં આવે છે. અને પછી અંતમાં આપને યાદ કરે આપણા ઇમામ ઝમાના અજ્જલા તઆલાહુ ફરજો શરીફથી આપણે અહીંયા બધા મળીને જે છે જે પણ એ દર્શકો એ મારું પ્રોગ્રામ જોવે છે બધા હાથ ઊંચા કરીને ઇમામ ઝમાનાની દુઆએ હુજ્જત આપણે બધા મળીને પઢે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्लाहुम्मा कुल्लि वलियिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाई في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنوا أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد.